નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત, જેમાં આપણે ભણશું સ્મનો પ્રયોગ. સ્મ શબ્દ ભૂતકાળ દર્શાવે છે. ધોરણ 10 સંસ્કૃતમાં 1 માર્ક્સમાં આ ટોપિક પૂછાય છે. આપણને એમ થાય કે સર 1 માર્ક્સ માટે આટલી બધી મહેનત કેમ કરવાની? પણ બેટા, દરેક ભાષા જે છે, ભાષામાં જે વ્યાકરણ પૂછાય એ બધું વ્યાકરણ 1 માર્ક્સમાં હોય, અને 1 માર્ક્સ કરીને જ આપણે 20 માર્ક્સે પહોંચવાનું હોય છે કે 16 માર્ક્સે પહોંચવાનું હોય છે. અંગ્રેજી હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, આ બધામાં 1 માર્ક્સનું તો વ્યાકરણ હોય છે. તો આ વ્યાકરણ મેળવવું છે, એ વ્યાકરણની અંદર આપણે પૂરા માર્ક્સ મેળવવા છે, તો કેવી રીતે મેળવશું? કેવી રીતે આપણે 1 માર્ક્સ કરીને આપણા 20 કે 15 માર્ક્સે પહોંચીશું? તો અહીંયા હું સ્મનો પ્રયોગ જે તમને સમજાવું છું, ભલે 1 માર્ક્સમાં પૂછાય છે, પણ આપણને એમ થાય કે ડીપમાં એટલું બધું પણ નહીં. હું અત્યારે તમને જે સમજાવીશ એ ટૂંકી રીતે, સાવ શોર્ટકટ, કેવી રીતે શીખવું, વધારે ડીપમાં સમજવું, એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણો એક બસ આ કોરોનાની મહામારી છે, બસ આપણો એક જ પ્રશ્ન છે કે ભાઈ ગમે તે થાય, આપણો 1 માર્ક્સ રોકડો આવી જવો જોઈએ. એ ભાઈ શોર્ટકટમાં શીખો કે ગમે તે રીતે શીખો, આપણે 1 માર્ક્સ મેળવવાનો છે. તો અહીંયા છે સ્મનો પ્રયોગ. અહમ વનમ ગચ્છામિ. હવે પરીક્ષામાં સ્મ શબ્દ શું દર્શાવે? ભૂતકાળ. એનો અર્થ શું થાય? હતો, હતી, હતા, હતું, આવા બધા શબ્દો થઈ શકે. માની લો કે કેવી રીતે બને? હું અહીં લખું અહમ વનમ ગચ્છામિ. આ વર્તમાન કાળનું વાક્ય છે. કયું છે? વર્તમાન કાળનું વાક્ય. અહમ વનમ ગચ્છામિ એટલે એનો અર્થ શું થાય છે? હું વનમાં જાઉં છું. બરાબર, એવો અર્થ થયો. હવે એમાં લખું અહીંયા અહમ વનમ ગચ્છામિ સ્મ. અહમ વનમ ગચ્છામિ સ્મ. વાક્ય જ છે. જો અહીંયા સુધીનું વાક્ય જ છે. ફર્ક શું કર્યો? મેં છેલ્લે સ્મ લગાડ્યો. એટલે એ વાક્ય શું બની ગયું? હું વનમાં ગયો હતો. આવું વાક્ય થયું. બરાબર, હું વનમાં ગયો હતો. એટલે એનો અર્થ સમજી ગયા તમે કે સ્મ લગાડી છે એટલે વાક્ય કેવું બની જાય છે? ભૂતકાળનું બની જાય છે. એટલે કે વર્તમાન કાળમાં અંતે સ્મ લગાડવાથી વાક્યનું જે રૂપાંતર છે એ શેમાં થાય છે? યસ્તન ભૂતકાળમાં થાય છે. શેમાં થાય છે? યસ્તન ભૂતકાળમાં. તો પરીક્ષામાં કેવી રીતે પૂછાય ને આપણે શું કરવાનું છે? તો દાખલા તરીકે કઈ રીતે પૂછાણે? લખું શૃંગાલહ જલમ પાતુમ નદીમ અગચ્છત. આ રીતે વાક્ય આવે. શૃંગાલહ જલમ પાતુમ નદીમ અગચ્છત. આ રીતે વાક્ય આવે. હવે આપણે આખા વાક્ય સાથે કોઈ લેવા દેવા નથી. આપણે આને બંધ કરી નાખો. આપણે આટલું અંતિમ પદ જ જોવાનું. આપણે શું જોવાનું? અંતિમ પદ. સ્મનો પ્રયોગ કરવો એટલે અંતિમ પદમાં જ ફેરફાર થાય, એટલે કે ક્રિયાપદમાં. ક્રિયાપદમાં ફેરફાર કરવો હોય તો શું કરવું પડશે? પ્રથમ અવ્યય અને છેલ્લો પ્રત્યય, આ બેને બદલાવવા પડશે. અહીંયા વાક્ય માની લો કે અહીં શબ્દ મેં કીધું ને કે આખું વાક્ય એમ નામ, અહીંયા શબ્દ લખો છે, સોરી, અહીં લખું અગચ્છત. અગચ્છત લખ્યું છે તો અગચ્છતનો અ એને બદલાવાનો અને છેલ્લે ત ખોડો, આ બેને બદલાવાના. આ બેને બદલાવી અને વાક્યનું રૂપાંતર કરવાનું થાય. બરાબર, આ બે જ પદને આપણે ફેરવવાના આવશે. આ બે પદને કેવી રીતે ફેરવશું? શું કરશું? એના માટે શું કરવાનું? તો કે પ્રથમ શબ્દમાં અને છેલ્લા શબ્દમાં ફેરફાર કરવાનો છે. તો માની લો પ્રથમ શબ્દમાં ફેરફાર કરવો હોય તો શું કરશું? બરાબર, તો એને આપણે જોઈએ. તો એના માટે આપણે શું કરવાનું? તો કે માની લો પ્રથમ શબ્દમાં ફેરફાર, મેં વાત શું કરી? વાક્યના અંતિમ પદને જ ફેરવવાનું છે. મેં લખું અહમ અહમ વનમ, એક જ મિનિટ, સોરી, લખો શૃંગાલહ જલમ પાતુમ નદીમ અગચ્છત. તો છેલ્લામાં ફેરફાર કરવાનો, પહેલું પદ અને છેલ્લા પ્રત્યયમાં ફેરફાર કરશું. તો એ કેવી રીતે કરશું? તો અહીંયા હું તમને નિયમ લખાવી દઉં છું, સાવ સહેલી રીતે જોજો તમે. પ્રથમ અક્ષરમાં ફેરફાર. તો પહેલા અક્ષરમાં શું ફેરફાર કરશું? તો પહેલો અક્ષર અ હોય તો
કાઢી નાખવો. અ હોય તો કાઢી નાખવાનો. હવે જોજો, આ હોય તો આ એમ નામ રહે. આ યાદ રાખવાના શબ્દો. ઉપા લખેલું હોય પહેલાં તો ઉપાની જગ્યાએ ઉપ કરી નાખવાનું. પહેલાં અવા લખેલું હોય તો અવ કરી નાખવાનું. વ્ય લખેલું હોય તો વી કરવાનો. ન્ય લખેલો હોય તો ની કરવાનો. અન્વ લખેલું હોય તો અનુ કરવાનું. તો ધ્યાન રાખજો બેટા. પ્રત્યય લખેલો હોય તો પ્રતિ કરવાનું. પ્રા લખેલો હોય તો પ્રાર્થના શબ્દમાં એક પ્રા રહે, બાકી બધા એમાં પ્ર થઈ જશે. બરાબર? આવા ફેરફાર કરવાના. યાદ રહ્યું? આટલા પહેલા અક્ષરના ફેરફાર. અ હોય તો કાઢી નાખવાનો. આ હોય તો આ. ઉપા ઉપ. અવા ઔ. વ્ય વી. ન્ય ની. અન્વ અનુ. પ્રત્ય પ્રતિ. પ્રા પ્ર અથવા પ્રા. અને સમ તો સમ. આ રીતે એનો બદલાવ કરવાનો થાય. આટલા ફેરફાર આપણે પ્રથમ અક્ષરના કરવાના. યાદ રહી ગયું? આટલું યાદ રાખવાનું. અ હોય તો કાઢી નાખવાનો. આ એમ નામ. ઉપા ઉપ. અવા ઔ. આ પહેલા અક્ષરના. હવે છેલ્લા અંતિમ પદના છેલ્લા પ્રત્યયમાં ફેરફાર. તો છેલ્લા પ્રત્યયમાં ફેરફાર શું કરવાનો? તો એ હસ્તન ભૂતકાળના રૂપ પ્રમાણે આપણે ત ખોડો હોય તો તી કરી નાખવાનો છેલ્લે. તામ કરેલો હોય તો તહ કરવાનો. અન કરેલું હોય તો અંતિ કરવાનું. એવી જ રીતે તો આખો લખેલો હોય તો તે. ઈતામ હોય તો ઈતે. અને અંત હોય તો અંતે. બસ આટલા ફેરફાર છેલ્લા પદના. શું કીધું? છેલ્લા પદમાં ત ખોડો હોય તો તી કરશું. તામ હોય તો તહ કરશું. અન હોય તો અંતિ. ત હોય તો તે. ઈતામ હોય તો ઈતે. અંત હોય તો અંતે. આટલા બદલાવ આપણે પ્રથમ શબ્દ અને અંતિમ શબ્દમાં કરશું. તો પ્રથમમાં મેં અહીંયા ઉપર મુજબ લખેલા છે અને છેલ્લા પ્રત્યયમાં આ પ્રકારે ફેરફાર. હવે બહુ સહેલું થઈ ગયું. હવે જો તમારી પાસે છે જ, તમે સાથે રાખો. હવે જો કઈ રીતે, માની લો કે મેં તમે લખો, મારે આખું વાક્ય, અહીંયા મેં આખું વાક્ય લખ્યું છે ને, મેં તમને પહેલાં કીધું કે આપણે આખા વાક્ય સાથે કોઈ લેવા દેવા નથી. આપણે અંતિમ પદમાં ફેરફાર કરવાના છે. તો હું અંતિમ પદમાં કઈ રીતે ફેરફાર કરીશ? તો માની લો કે આપણે આખું વાક્ય ગમે એ હોય, હું શબ્દ છેલ્લા શબ્દ જ જોઈશું. અહીંયા શબ્દ હતો અગચ્છત. તો મેં તમને વાત કરી ને કયા બેમાં ફેરફાર કરવાના છે? આ પહેલાં અમાં અને છેલ્લા તમાં. હવે જો પહેલો અક્ષર અ છે તો મારે શું કરવાનું? તો અહીંયા લખેલું છે અ હોય તો કાઢી નાખવાનો. તો અ હું કાઢી નાખીશ. ચલો અહીંયા હું અ છે એ કાઢી નાખું એક્ઝામ્પલ તરીકે. પછી છેલ્લે ત હોય તો શું કરવાનું? તો જો અહીંયા લખેલું છે ત હોય તો તી. તો હું જો અ નીકળી ગયો એટલે ગચ્છ શબ્દ રહ્યો. ત ખોડો નીકળી ગયો, એની જગ્યાએ શું કરવાનું છે? ત હોય તો તી. તો અહીંયા લખીશ ગચ્છતી. બસ છેલ્લે લખવાનું સ્મ. આ ભૂલાવવું જોઈએ નહીં. અહીંયા સ્મનો પ્રયોગ પૂરો. હવે માની લો કે જો અહીંયા શબ્દ લખો આરુયતી. સોરી બેટા, અહીંયા શબ્દ લખો આરુયત. આરુયત લખું. હવે પહેલો અક્ષર આ છે અને છેલ્લો ત છે. જો તમાં બે આવે, એક ત ખોડો આવે ને ત આખો આવે. ત ખોડો હોય તો જો અહીંયા લખ્યું છે તી આવે, અને ત આખો હોય તો તે આવે. બરાબર? આ રીતે આપણે ફેરફાર કરવાના થાય. હવે અહીંયા ત કેવો છે? અહીંયા અડધો હતો એટલે અહીંયા તી આવ્યો. અહીંયા ત આખો છે એટલે શું આવશે? ત આખો હોય તો તે આવશે. એટલે અહીંયા શું કરશું? આરુયતે. તો આ છે તો અહીંયા લખેલું છે. આ હોય તો જો અહીંયા લખેલું છે આ હોય તો એમ નામ રહેશે. આનો આ. પછી રૂ હ ય. પછી ત ખોડો, ત આખો. ત આખો હોય તો શું થશે? તે. એટલે જવાબ આરુયતે સ્મ. બસ આ જ રીતે કરવાનું છે. આરુયતે સ્મ. બરાબર? જો લખાઈ ગયું આરુયતે સ્મ. હવે અહીંયા લખું ઉપાદિશતામ. ઉપાદિશતામ લખું તો અહીંયા ઉપા છે. તો ઉપા હોય તો શું કરવાનું? તો આગળ હતું ઉપા હોય તો ઉપ. તો ઉપાનો ઉપ. તો અહીંયા આપણે કરશું ઉપ.
ઉપાનો ઉપ થઈ ગયો. તામ છે, તામ હોય તો અહીંયા લખેલું છે તામ હોય તો તહ, એટલે ઉપા સોરી થઈ ગયો ને, ઉપદિશ તહ સ્મ. બસ આ જ રીતે આપણે એના ઉદાહરણો બનાવવાના થાય. હવે આપણે પાછું એકવાર જોઈ લઈએ. તમારે બધું લખી લેવાનું, તમને ખ્યાલ આવે. હવે માની લો કે અહીંયા હું શબ્દ લખું વ્યરમત, પછી અહીંયા શબ્દ લખો ન્યવસન, પછી અહીંયા શબ્દ લખો અન્વધાવંત. હવે જો હવે આ વ્યરમત છે તો પહેલો શું છે વ્ય, તો આપણને યાદ રહી જવું જોઈએ. વ્ય હોય તો શું કરવાનો વી, એટલે એનો મિનિંગ એવો અહીંયા વી થઈ જશે વી. હવે છેલ્લે શું છે ત ખોડો, તો ત ખોડો હોય તો શું કરવાનું, ત ખોડો હોય તો અહીંયા લખો ત ખોડો હોય તો તી, એટલે જવાબ શું બને વ્યનો વી રમ એમ નામ, તનો જગ્યાએથી વીરમતી. પછી સ્મ કરવાનો કે નહીં કરવાનો, સરસ સ્મ કરવાનો સ્મ, બરાબર. એવી રીતે અહીંયા ન્યવસન, ન્ય હોય તો ની, અહીંયા અન છે છેલ્લે અન, ન ખોડો એટલે અન કહેવાય, અન આવ્યો તો અંતી, એટલે જવાબ બનશે નિવસંતી સ્મ. વેરી ગુડ. અને અહીંયા લખું અન્વ, અન્વ હોય તો અનુ, ધાવંત અંત છે, અન હોય તો અંતિ, અંત હોય તો અંતે, તો અનુ ધાવંતે. અહીંયા છેલ્લે સ્મ, સ્મનો હોય તો પૂરું. તો આ રીતે સ્મનો પ્રયોગ આપણો થાય, બરાબર. એટલે આ બધા યાદ રાખવાનું. અહીંયા સ્મનો પ્રયોગ અહીંયા પૂર્ણ થાય છે. બસ આટલું જ છે, અઘરું નથી. આ શોર્ટકટ રીત છે બેટા. આટલું તમે પૂરું કરી નાખો એટલે તમારું કામ પૂરું સ્મના પ્રયોગમાં, બરાબર. હવે આ જ વસ્તુ તમારે એક બુકમાં લખી લેવાની, જેટલું મેં લખ્યું સ્ટોપ, વિડીયો સ્ટોપ કરીને, બરાબર. અને પછી યાદ રાખી લેવાનો કયો શબ્દ શું છે, પહેલાં શું કરવાનું, છેલ્લા શબ્દમાં શું કરવાનું, છેલ્લા પ્રત્યયમાં શું કરવાનું, અને આ રીતે ફેરફાર કરી અને તમે સહેલાઈથી આ વાક્ય જે પ્રયોગ છે સ્મનો પ્રયોગ કરી શકો, બરાબર. તો આ બધું વારંવાર જોવાનું, વારંવાર રિપીટ કરવાનું. તમને પ્રશ્ન થાય કે ભાઈ આમ કેમ આમ થયું, તો વળી પાછો પહેલેથી વિડીયો સાંભળી લેવાનો, એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે મારે શું કરવાનું છે. તો અહીંયા આપણો સ્મનો પ્રયોગ પૂરો થાય છે. અસ્તુ.